નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્કને મેનેજ કરી શકો. હવે જે આ મુવમેન્ટ લાસ્ટમાં હતી એ મુજબ અહીંયા ખુલવું એ સ્વાભાવિક હતું, બરાબર. એટલે એમાં કોઈ આશ્ચર્યવાળી વાત હતી નહીં કે માર્કેટ ગેપ અપ ઓપન થયું અને બ્લાસ્ટ થઈ ગયું, કેમ કે આ સરસ મજાની રેન્જ હતી અને ઘણા એનાલિસિસ વિડીયોની અંદર આ વસ્તુ મેં સમજાવી છે કે જ્યારે માર્કેટ રેન્જની ઉપર જ ઓપન થાય આવો કાંડ કરીને તો પછી એ વન સાઇડેડ રેઝિસ્ટન્સ સુધી જતું રહી, બરાબર. એવું જ કંઈક માર્કેટે કર્યું, બરાબર. અને પછી પુલ બેક આવ્યો અને ફરી એનું રિટ્રેસમેન્ટ મારીને માર્કેટ ઉપર જતું રહ્યું, બરાબર. પણ કોલની મુવમેન્ટ જે હોય એ થોડી સ્લો હોય, બરાબર. કોલની મુવમેન્ટ હોય એ કેવી હોય? સ્લો હોય, બરાબર. અને પુટની મુવમેન્ટ હંમેશા કેવી હોય? તો કે બ્લાસ્ટ જ હોય. રીઝન એ છે કે એમાં વિક્સ વધે એટલે પ્રીમિયમ એડેડ થાય, બરાબર. બાકી એમાં મોટી કોઈ તોપ મારવા જેવી વાત છે નહીં. ક્લીન એવી એક ચર્ચા થઈ હતી ગઈકાલના વિડીયોની અંદર કે ભાઈ આ પ્રીમિયમ જો 143ની ઉપર કોઈ એક સ્ટ્રોંગ કેન્ડલનું ક્લોઝિંગ કરી દે, કેવું સ્ટ્રોંગ, બરાબર, તો એને આપણે 150 કરે 160 કરે જ્યાં કરે ત્યાં, બરાબર. પણ પછી એને આપણે ક્યાં જોઈએ છીએ? તો કે 115 આવીને સપોર્ટ લે, 120 આવીને સપોર્ટ લે, જ્યાં પણ સપોર્ટ લે, બરાબર, ત્યારે આપણે વિચારશું. તો સપોર્ટ અહીંયા પણ નથી લીધો, સપોર્ટ અહીંયા લીધો, બરાબર. તો અહીંયા આપણે વિચારવાનું, બરાબર છે. કેમ કે એક આપણું લેવલ હતું 115, બીજી વસ્તુ એ જ જગ્યા પરથી બાઉન્સ થયું, સ્ટ્રોંગ કેન્ડલ આવી, વળી એનું રિટ્રેસમેન્ટ આવ્યું, અહીંયા લિક્વિડિટી સ્વીપ થઈ અને એક આપણે જે જોઈએ છે ને એ કેન્ડલ આપણે મળી. તો 6 પોઈન્ટમાં આપણે બરબાદ થવાના નથી, બરાબર. 6 પોઈન્ટમાં આપણે બરબાદ થવાના નથી. સિમ્પલ લોજિક છે, કોઈ મોટી વાત છે નહીં. આજે કંઈક એકાદ રીલની અંદર ઇન્સ્ટા હોય યા ફેસબુક હોય, પણ કોઈ એક જગ્યાએ ગુંજન પટેલ કરીને છે કોઈ, એની એવી કોમેન્ટ કરી કે 170થી રિટર્ન આવ્યા પછી 115 બાય કરવું ને ગેમલિંગ છે. ઓટીજી સક્સેસ સેટઅપ વાળા મિત્રો જરાક એ મિત્રને કોમેન્ટમાં જણાવજો. ભાઈ શ્રી ગુંજનભાઈ પટેલ, પહેલી વાત તો એ આપણી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી ઉપર માત્ર સલાહ અવેલેબલ છે, સૂચન નહીં. બીજી વાત, તમારી પાસે જે કોઈ પણ નોલેજ હોય તો એ તમારા પૂરતું મર્યાદિત રાખવું એવી મારી સલાહ છે. બાકી જે પ્લેટફોર્મ ઉપર તમારી આ કોમેન્ટ જોઈ છે એ પ્લેટફોર્મ ઉપર મેં તમને બ્લોક કર્યા છે, એ અનબ્લોક નહીં થાય. બીજા પ્લેટફોર્મ ઉપર પણ કોમેન્ટ દેખાશે તો ત્યાં પણ બ્લોક જ થશો. હું જોઈશ, ટીમમાંથી કોઈ પણ મેમ્બર જોશે, નેગેટિવ કોઈ પણ કોમેન્ટ આવકાર્ય નથી. મેં ક્લિયર એવું કીધું છે કે કોઈ પણ કન્ફ્યુઝન થાય 9825188065 ઉપર પર્સનલી મેસેજ અથવા કોલ કરી લેવો. તમને વિથ લોજિક, જો મેં કોઈ સ્ટેટમેન્ટ આપ્યું છે તો એને હું વિથ લોજિક સમજાવીશ. પણ જો નેગેટિવ અથવા તો વાહિયાત કોમેન્ટ આવી તો નામ સાથે કહેવામાં પણ આવશે અને બ્લોક કરવામાં પણ આવશે, બરાબર. કેમ કે જો તમારી પાસે આટલું બધું નોલેજ હોય તો 3 કલાક તમને એવું થતું હોય કે ભાઈ આ સાહેબ છે એ બીજાને મિસગાઈડ કરે છે, તો યાર તમે પણ આવી યુટ્યુબ ચેનલ ચાલુ કરો, દિવસની 3 કલાકની મજૂરી કરો અને રાત્રે લગભગ 11-14 વાગે છે અત્યારે, 11-11:30 વિડીયો બનાવો, 12 વાગ્યા સુધી એડિટિંગ કરીને અપલોડ કરો. થોડી મહેનત કરો, બરાબર. કન્ટિન્યુ મહેનત કરો પાછી, એમ 1-2 દિવસ નહીં, પાછી 2 વર્ષ સુધી
જો તમને ઘણું બધું એવું થતું હોય કે ના મારી પાસે નોલેજ છે અને આ સાહેબ મિસગાઈડ કરે છે, તો તમે ચાલુ કરો અને ધમધમાવો, પણ એના માટે મહેનત ખપશે મિત્ર. બરાબર? 3 કલાકની કોઈ પણ સ્વાર્થ વગરની મહેનત કરવી ને એ અઘરી છે મારા વાલા. બરાબર? તો બ્લોક થશો, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. એટલે નેક્સ્ટ ટાઈમ બીજા મિત્રો પણ કન્ફ્યુઝન હોય તો મને ક્લિયર કરી લેવું મેસેજ કરીને કે સાહેબ આવું તમે બોલ્યા છો પણ અહીંયા અમને ટપ્પો પડ્યો નથી. બરાબર? બાકી ક્લીન વસ્તુ છે કે આ જગ્યા ઉપર એન્ટ્રી બનતી હતી, ડંકાની ચોટે બનતી હતી. બરાબર? કેમ કે આ સ્ટેટમેન્ટ આગળના દિવસના વિડીયોમાં આપેલું છે, ધ્યાનથી સાંભળી લેજો કે જો 150, 160, 170 ક્યાંય પણ ઓપન થાય ક્લોઝ કરે તો ફરી એને 115, 120ની આજુબાજુ ડીપ આવવા દેજો. અને એ એરિયામાં આવીને તમને ક્યાંય પોઝિટિવ કેન્ડલ દેખાય અથવા તો સપોર્ટ લેતું દેખાય, તો તમને એવું પ્રશ્ન થતો હશે કે અહીંયા એક પોઝિટિવ કેન્ડલ છે, અહીંયા સ્વિંગ નથી ભાઈ. બરાબર? તો આ બધી વસ્તુ સમજવી પડે. અને બીજી વાત એ છે કે અહીંયા કોઈ પણ લિક્વિડિટી હન્ટ થઈ નથી, પણ હવે ઘણું ખરું નોલેજ તમારી પાસે હોવું જોઈએ ત્યારે તમે આ ટ્રેડ પકડી શકો. બરાબર? આ જગ્યા ઉપર 6 પોઈન્ટમાં તમે બરબાદ થવાના નથી. બરાબર? બીજી વાત કે જે મિત્રોએ આ 3 કેન્ડલનું કોમ્બિનેશન જોયું હશે ને, બરાબર, એ મિત્ર પણ આ ટ્રેડ લેવામાં અચકાણા નહીં હોય. એની સામે અહીંયા પણ 3 કેન્ડલનું કોમ્બિનેશન છે ને, એ પણ ટોપ ઉપર છે. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ અહીંયા ક્યાં ટોપ છે, પણ અહીં એક ટોપ છે ભાઈ. બરાબર? આ જગ્યા ઉપરથી રિજેક્શન આવ્યું ને, એ જ જગ્યા ઉપર આ કોમ્બિનેશન બન્યું છે. બરાબર? તો 45ની નીચેની જગ્યા 20 રૂપિયા છે અને અહીંયા એ આવશે. બરાબર? તો વધારે ફાંકા ફોજદારી ના કરવી અને તમારું નોલેજ તમારી પાસે રાખવું. મજા ના આવે તો અનફોલો અને અનસબસ્ક્રાઇબ કરી દેવી. બરાબર? કોઈ કામ છે નહીં, કોઈને કોઈ ફોર્સ છે નહીં. બરાબર? કેમ કે તમને હું આ જાહેર પ્લેટફોર્મ ઉપર કોઈ પણ સજેશન આપું છું ને, તો હું એટલું વિચારીને આપું છું કે મારા કારણે કોઈનો લોસ થવો જોઈએ નહીં. બરાબર? એટલે વધારે શું કહેવાય, ફાંકા ફોજદારી કરવી નહીં કોમેન્ટમાં. બરાબર? વધારે એટલું બધું નોલેજ હોય તો પછી પોતાનું ચાલુ કરી લેવું. અને તમે મને ક્યાંય પણ એવું કોઈ પણ ચેનલની આજુબાજુ કોમેન્ટ કરતો જોયો નહીં હોય. બીજી વાત કે મોર્નિંગમાં જ એક વસ્તુ સમજજો ધ્યાનથી. આજે એક પ્રશ્ન આવ્યો હતો એટલે કહી દઉં છું. બરાબર? વિડીયો લેટ તો થઈ ગયો છે પણ છતાં પણ કહી દઉં છું કે સાહેબ અમે જે લાઈવની અંદર જે લોકો ટ્રેડ આપે છે એમાં આજે લગભગ 43,000નો લોસ છે. કેટલાનો? 43,000નો. હવે ભાઈ લાઈવની અંદર જે લોકો તમને ટ્રેડ આપે છે એને તમારા કેપિટલ આયરે કે તમારી સાથે કોઈ લેવા દેવા છે નહીં. બરાબર? મોર્નિંગમાં જ જ્યારે હું ફ્રી હોય છે અથવા તો મને એમ લાગે કે કોઈ આપણું સેટઅપ નથી, બરાબર, તો હું આવા લાઈવવાળાની મજા લેવા માટે ઓપન કરું. આજે એક સવારે યુટ્યુબ ચેનલ જોતો હતો, એની 165 રૂપિયા ક્યાં અહીંયા એક ટ્રેડમાં એન્ટ્રી કરાવી. જો આ જગ્યા ઉપર. બરાબર? ખરેખર આવા લોકો જે આ કોમેન્ટ કરે છે ને એ આ લાગના છે. બરાબર? 165 રૂપિયા એન્ટ્રી કરાવી છે, 149નો સ્ટોપ લોસ આપે છે. બરાબર? અને ટાર્ગેટ આપે છે 185નું. ધ્યાનથી સમજજો. રિસ્ક રિવોર્ડની તો ધજીયા ઉડાડી નાખી. બરાબર? 149નો એસએલ આ કેન્ડલમાં હન્ટ થાય છે. હજુ પણ એ પાછા વળતા નથી. 140 જેવું એ પ્રીમિયમ આવે છે, આ જ પ્રીમિયમની વાત કરું છું. 140 આ પ્રીમિયમ આવે છે અને ત્યાંથી 145 જાય ને એટલે ફરી એન્ટ્રી કરાવે છે અને 135નો સ્ટોપ લોસ આપે છે, જે સેમ કેન્ડલમાં બ્રેક થઈ જાય છે. મતલબ એસએલ હન્ટિંગ થઈ જાય છે. તો માત્ર ને માત્ર 30 મિનિટની અંદર 25 પોઈન્ટના 25 નહીં પણ 26 પોઈન્ટના સ્ટોપ લોસ ઉડ્યા છે અને 2 ટ્રેડ નિફ્ટીના અને 2 ટ્રેડ સેન્સેક્સના, 4 સ્ટોપ લોસ. બરાબર? તો આ જગ્યા ઉપર ક્યારેય એન્ટ્રી થાય નહીં. બરાબર? આ જગ્યા ઉપર કોઈ કાળે એન્ટ્રી થાય નહીં.
કમ્પ્લીટલી તમારી દાદાગીરી હોવી જોઈએ કે માને મારા એરિયામાં મળે તો મારે લેવું છે. બીજી વાત, મેં કોઈ સ્ટેટમેન્ટ આપ્યું છે તો એ મારું કોઈ સેટઅપ છે તો જ મેં એ સ્ટેટમેન્ટ આપ્યું હોય, બરાબર. બાકી આપ્યું નહીં એટલી મને ખબર પડે છે. તો આવા મિત્રો મહેરબાની કરો, ચેનલથી દૂર થઈ જાઓ, બરાબર. કેમ કે તમારા કારણે બીજા મિત્રોને પણ જો ક્યારેક મગજ છટકશે ને તો લોસ થશે. લોસ મતલબ 5 દિવસ વિડીયો નહીં આવે, જો કોઈક દિવસ છટકી ગયો ને તો, બરાબર. આ યાદ રાખજો. હવે આ તો વાત થઈ નિફ્ટીની કે ભાઈ આની અંદર આ એક મુવમેન્ટ જોવા મળી. સાથે સાથે સેન્સેક્સની અંદર લાઈવ માર્કેટની અંદર લગભગ 1:30-31 ની આજુબાજુ હું આ ચાર્ટ શેર કરું છું. લગભગ આજે 1:31 ની આજુબાજુ 77,400 નો પુટ અને 77,400 નો કોલ. જ્યારે કોલ હાલે છે 73 ની આજુબાજુ, આ એરિયામાં અહીંયા હાલતો હતો, બરાબર. અને પુટ હાલતો હતો કદાચ આ રેન્જ બ્રેક થઈ ગઈ હતી અને 100-110 ની આજુબાજુ. એક્ઝેક્ટ 1:54 મેં એવો મેસેજ કર્યો છે કે ભાઈ પુટના પ્રીમિયમમાં 35 નું એક લેવલ ડ્રો કરવાનું બાકી રહી ગયું છે, ડ્રો કરી લેજો, બરાબર. તો આ સેમ કોમેન્ટ મારી 1 દિવસ પહેલા નિફ્ટી એક્સપાયરીમાં પણ આવી જ હતી અને સમજવા વાળા સમજી ગયા હતા કે સાહેબ શું કહેવા માંગે છે. કેમ કે 145-50 થી આ પ્રીમિયમ જો 35 રૂપિયા આવવાનું હું કહું છું કે અહીંયા આવી શકે, બરાબર, તો આ પ્રીમિયમ અહીંથી અહીં તો જઈ શકે, બરાબર. તો એક જેકપોટ મુવમેન્ટ આ એરિયામાંથી મળી. બીજી વાત કે જ્યારે મેં સ્ટેટમેન્ટ આપ્યું છે ને ત્યારે 52 રૂપિયાની ઉપર કેન્ડલનું ક્લોઝિંગ છે, બરાબર. આ 2 કેન્ડલ એના રિટ્રેસમેન્ટ છે ને ત્યાંથી બ્લાસ્ટ છે, બરાબર. તો 52 રૂપિયા વાળું પ્રીમિયમ કમસે કમ તમે 2x લો ને તો પણ ઘણું છે, બરાબર. એ પ્રીમિયમ લગભગ 170-180 નો હાઈ મારે છે. એમાંથી કમસે કમ 100 પોઈન્ટ પણ લીધા હોય ને, હું એમ કહું કે 60 પોઈન્ટ પણ લીધા હોય ને તો પણ સારામાં સારા છે. તો આ એજ્યુકેશન અને આ નોલેજ માટે તમારી પાસે કમસે કમ નોલેજ હોવું જોઈએ અને તમારા સેટઅપ હોવા જોઈએ તો તમે આ ટ્રેડ પકડી શકો, બરાબર. તો આશા રાખું છું કે આ વસ્તુ તમે પકડી હશે, બરાબર. કેટલા મિત્રોએ આ ટ્રેડ કેપ્ચર કર્યો છે એ આજ ખાસ કોમેન્ટમાં જણાવજો. તમારી કોમેન્ટો ઓછી થઈ છે તો જોજો, વળી પાછું એકાદ દિવસ હોલ્ડ ના આવી જાય, બરાબર. તો સમજદાર મિત્રોનો ઈશારો કાફી. સમજી લઈએ આવતીકાલે શું થઈ શકે. નિફ્ટી છે હાલ 24,167, 24,000 ઉપર તો આ બુલિશ જ છે. પણ કાલે શું કરાય તો કે 24,210 અપસાઇડ માટેની રેન્જ, 24,126 ડાઉનસાઇડ માટેની રેન્જ. જે બાજુ પણ બ્રેક કરશે ને એ બાજુ 100 પોઈન્ટની મુવમેન્ટ આપી શકે. ઇટ્સ પોસિબલ. 126 નીચે 24,047 અને 210 ની ઉપર 301. ક્લીન વસ્તુ છે, ડાયરેક્ટ ઘૂસવાનું થતું નથી. એક વખત ચાપટ મારી આવવાની છે ને પછી ઘરે આવતું રહેવાનું છે. જો ઘરે આવે ને તો ટાપરી નાખવાનું છે, બરાબર. આ યાદ રાખજો, બરાબર. તો ધ્યાનથી આ વસ્તુ સમજજો કે જે મેં કીધું એમ કે એક ઝાપટ મારી આવવાની છે, ઘરે આવતું રહેવાનું છે, ઘરે આવે તો ટાપરી નાખવાનું છે, બરાબર. આ પેટર્ન અહીંયા પણ લાગુ પડે, બરાબર. તો સમજદાર મિત્રોને વધારે કહેવાની જરૂર નથી. 24,047 બ્રેક થયું તો 954 અને 864 ના દરવાજા ઓપન થઈ શકે. ઇટ્સ પોસિબલ. અને 301 બ્રેક થયું તો 384 ના દરવાજા ઓપન છે, બરાબર. અપસાઇડ નીકળ્યા પછી જોઈ લ્યો પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થઈ શકે. અને એક ખાસ વાત, જે મિત્રોને કોર્સ બાય કરવાનો છે, બરાબર, એ મિત્રો વહેલી તકે કોર્સ બાય કરી લેજો. જ્યારે પણ હું ફ્રી થયો, જે દિવસે મારી પાસે 2 કલાકનો કે 3 કલાકનો કે 4 કલાકની આજુબાજુનો સમય મળ્યો ત્યારે એપ્લિકેશનની અંદર પ્રાઇસ ચેન્જ થઈ જશે, યાદ રાખજો, બરાબર. હાલની પોઝિશનમાં શેડ્યુલ ટાઈટ છે એટલે નથી થતો, પણ જે દિવસે ટાઈમ મળ્યો તે દિવસે થઈ જશે. તો પછી એવા આર્ગ્યુમેન્ટ કરતા નહીં કે સાહેબ આવું છે ને તેવું છે અને હવે ડિસ્કાઉન્ટ આપો, બરાબર.
તો જે મિત્રોને ખરેખર બાય કરવા ઈચ્છતા હોય તે પરચેસ કરી લેજો. અને જે લોકો ઈએમઆઈ ઉપર પરચેસ કરવા માંગતા હોય તો નિશિતભાઈના નંબર વાળો જે મેસેજ છે એ આવતીકાલે હું ટેલિગ્રામમાં છોડી દઈશ પાછો, તો એનો કોન્ટેક્ટ કરી લેજો. કોલનું પ્રીમિયમ છે 24,300નો કોલ. પુટનું પ્રીમિયમ છે 24,100નો પુટ. શું થઈ શકે ભાઈ આમાં? ક્લીન વસ્તુ છે. 73 કોલના પ્રીમિયમ માટે રેઝિસ્ટન્સ છે, બરાબર. જ્યાં સુધી 73ની ઉપર એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ ન થાય ત્યાં સુધી આપણે કોલ વિશે ટોપ ઉપર વિચારશું નહીં. હા, એક 15 મિનિટની સ્ટ્રોંગ કેન્ડલ ક્લોઝ થઈ જાય, ફરી તમને 73 એ સપોર્ટ લે અથવા તો 63ની આજુબાજુ, મતલબ કે આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો પહેલો ટાર્ગેટ 109. પહેલો ટાર્ગેટ 109. 109ની ઉપર એક 15 મિનિટની કેન્ડલ સસ્ટેન થાય, બરાબર, તો અને તો જ આપણે ડીપથી પુલબેક એન્ડ કન્ટિન્યુએશનનું વિચારશું, નહીતર નહીં, બરાબર. આ ફર્સ્ટ પોસિબિલિટી. સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જ જો 47ને બ્રેક કરે નીચે અને ફરી સેકન્ડ કેન્ડલ ઉપર આવીને ક્લોઝ કરી દે, બરાબર, તો આ પ્રીમિયમની અંદર પાવર આવી શકે. પહેલો ટાર્ગેટ 63 છે, પણ મારા મત મુજબ જો અહીંયાથી ક્લોઝ કરે ને તો આ ક્લોઝિંગની ઉપર ક્લોઝિંગ આવવું જોઈએ, બરાબર. નહીતર આ જે ક્લોઝિંગ છે ને એ આજની જેમ કોલમાં કેમ ક્લોઝિંગ એથી રિટર્ન થઈ ગયું એમ હેરાન કરી શકે, બરાબર. આ યાદ રાખજો. તો 47ને બ્રેક કરે તો પછી એને મારા મત મુજબ 25ની આજુબાજુ જ સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી શકે, કેમ કે તો અહીંયાથી 2x પ્લસના ટાર્ગેટ મળે. એટલે એક ફર્સ્ટ પોસિબિલિટી કે સ્ટ્રોંગ કેન્ડલનું ક્લોઝિંગ, ફરી ડીપ અને અહીંયાથી 109 એન્ડ 144 આ બે ટાર્ગેટ માટે જઈ શકાય સ્ટેપ બાય સ્ટેપ. જો ક્લોઝ કરી દે ને તો અહીંથી 109ની ઉપર, બરાબર. અને સેકન્ડ પોસિબિલિટી આ પ્રીમિયમમાં 25 આવે, 25 સપોર્ટ લેતું દેખાય અને ફરી એનો પુલબેક આવે, આ એરિયામાં કોઈ પોઝિટિવ કેન્ડલ મળે તો આપણે કન્ટિન્યુએશનમાં જાશું 63 માટે, બરાબર. અને એના પછી 73. એટલે બે જ પોસિબિલિટી છે. મિડલવાળી પોસિબિલિટીમાં મને વધારે પોઈન્ટ દેખાતા નથી, એટલે હું સજેશન આપતો નથી, બરાબર. 24,400ના પુટમાં શું થઈ શકે? જો મોર્નિંગમાં આમ નીચે બ્રેક કરી દે અને ફરી ઉપર નીકળે 62ની ઉપર તો પહેલો ટાર્ગેટ 95, બરાબર. બીજો 110 આ ઝોન અથવા તો 115ની આજુબાજુનું, બરાબર. અને એના પછી 132. આ ફર્સ્ટ પોસિબિલિટી. અહીંયાથી પણ 2x થઈ શકે. એના પછીની સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં 62ને બ્રેક કરે અને પછી ઉપર ન નીકળી શકે તો આની જગ્યા છે 35. જો આ એરિયામાં આવીને સપોર્ટ લેતું દેખાય અથવા તો એને બ્રેક કરે અને ફરી ઉપર નીકળે, બરાબર, તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 62, બીજો 72 અને ત્રીજો 95, બરાબર. પણ આ જગ્યાની આજુબાજુ ક્યાંક રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે અને ફરી ઉપર નીકળે ને તો આની અંદર એક સારો પાવર જનરેટ થશે, બરાબર. સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં 95ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને ફરી તમને 80ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 132, બીજો 164 અને એનાથી ઉપર નીકળે તો 192, બરાબર. તો આ એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી મળી શકે, બરાબર. તો બે જ પોસિબિલિટી એક સ્ટ્રોંગ માટે, એક આ ઉપર ક્લોઝ કરે એનું પુલબેક આવે ને કન્ટિન્યુએશનમાં જતા રહો, અથવા તો આને બ્રેક કરે ક્યાં આવે 35ની આજુબાજુ આવે, સપોર્ટ લેતું દેખાય અને અહીંયા કોઈ લિક્વિડિટી સ્વીપ કરે તો બહુ સારી વસ્તુ છે. પણ અહીંયા કોઈ અહીં પોઝિટિવ કેન્ડલ મળે આ એરિયામાં રિટ્રેસમેન્ટ દરમિયાન તો ફર્સ્ટ ટાર્ગેટ 62, બીજો 72 અને ત્રીજો 95, બરાબર. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાણી હશે, બરાબર. અને આજના માર્કેટની અંદર આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો, એટલે જેથી કરીને મને પણ ખ્યાલ પડે કે તમે કેટલું શીખો છો, બરાબર. તો વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દેજો અને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.